ગઈકાલે વહેલી સવારના સમયે વિસાવદરમાં ધોરણ 11માં ભણતી સગીરાનું અપહરણ કરવામાં આવેલું. આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે સાંજ સુધી રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું. તો હાલ આ બંનેને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ હાલ શરૂ છે. ખાસ કરીને જોવા જાય તો આ જે સગીરાનું અપહરણ થયું ખાસ કરીને કારણ શું આરોપીઓની તેમજ ભોગ બનનારની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય, પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે. આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એકતરફી પ્રેમમાં જય સુખાનંદીએ પોતાના મિત્રો છે અને આરોપી સ્કૂલે જતી અન્ય છોકરીઓ પણ જઈ રહી હોય છે જણાય આવેલ છે. તો તેને સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં 164 મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટેના હાલ પોલીસના તપાસની દિશા છે. આમાં જે ગાડીને ટ્રેસ કરવામાં આવેલી સિલ્વર કલરની જે કાર હતી તેમને સ્વિફ્ટ કારને તો રાજકોટ રૂરલની હદમાં છે લોધિકાની આસપાસ મળી આવેલી. ત્યારબાદ જે આરોપી અને જે ભોગ બનનાર છે જેનું અપહરણ થયેલું આ બંને છે જુનાગઢના જે મતલબ ઝાંઝડા રોડનો વિસ્તાર છે તે બાજુ પોલીસને પેલું કરવા માટે જેથી કરીને પોલીસ પકડી ના શકે તેના માટે છે ગાડીને પોતે છે એ લોધિકા બાજુ મોકલી દીધેલી અને પોલીસની જે તપાસ કરી રહેલી ટીમ છે મિસગાઈડ થાય અને આ લોકો છે ઝાંઝડા રોડ બાજુ આવેલા એપાર્ટમેન્ટમાં રોકાયેલા. આરોપીની હાલની પ્રાથમિક પૂછપરછ દરમિયાન છે કોઈ ગુનાહિત ઇતિહાસની કબૂલાત કરતા નથી, પરંતુ ઈગોસ્કોપના આધારે છે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે હાલ તપાસ શરૂ છે. સગીરા છે હાલ તેની માતાની હાજરીમાં પોલીસે પૂછપરછ કરી તેમાં પોતે ના પાડી રહી છે, પરંતુ આમ છતાં છે તેના મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવશે અને અન્ય કોઈ એને વિશ્વાસમાં લઈ અને અન્ય કોઈ બનાવ બનેલો હશે તો તે મુજબની છે કાયદેસરની કલમ ઉમેરો કરવામાં આવશે.